માશાલ્લાહ દાવત બી છે ને ખાવાનાનો બી ઇંતજામ છે મદરેસાની તરફથી, કારી સાહેબના તરફથી. એવણ છે કારી સાહેબના, મૌલાના ઇસ્માઇલ સાહેબના ભત્રીજા છે માશાલ્લાહ. તમારું નામ શું? શમસુલ હક. માશાલ્લાહ બહુ પ્યારી બિરયાની લાગતી છે. કોસંબાની ચિકન ટિક્કા બિરયાની હતી, આ ભાઈ આપણને ખવડાવી માશાલ્લાહ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. एक और नए व्लॉग में आपका खैर मकदम करते हैं. आज मैं कोई और गांव नहीं, आज मैं आपको मेरा गांव दिखाऊंगा और मेरे गांव में भी ख़ास कर एक मदरसा दिखाऊंगा. एक छोटा सा मदरसा, बहुत प्यारा मदरसा मैं आपको दिखाऊंगा कि किस तरह मेरे गांव में मदरसा चलता है. तो आइए चलते हैं, आपको ले चलते हैं मदरसे की तरफ. मुझे उम्मीद है कि आपको ये वीडियो बहुत पसंद आएगा. आप इस मुकम्मल वीडियो में बने रहिए. चैनल पर नए हैं तो चैनल को जल्दी से सब्सक्राइब कर लीजिए. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, આપણે મદરસા પર પહોંચી ગયા છે. આપણું ગામ પાનોલી. પાનોલીમાં અશરફનગર નામનું એક ફરિયું છે, તેમાં આપણે આવેલા છીએ. ને આ મદરસાના આહે પાહેનો ઇલાકો છે. આ મદરસાની ઇમારત છે માશાઅલ્લાહ. મદરસાનું નામ છે જામિયા કાસિમુલ ઉલૂમ. તો આપણે તમને આજે આખો મદરસો બતાડું ઇન્શાઅલ્લાહ. એક બે ક્લાસ તમને બતાડી દઉં. આ છે મારા ગામનો એક મદરસો જે ચાલી રહેલો છે માશાઅલ્લાહ, જામિયા કાસિમુલ ઉલૂમ. દોસ્તો, મદરસાના બાની જે છે, મતલબ એની બુનિયાદ નાખવાવાળા જે છે, ફાઉન્ડર જે છે, તે આપણા જ ગામના મૌલાના ઇસ્માઇલ શહેરી દામદ બરકાતુહુમ, જે હાલ કેમ્બ્રિજ કેનેડામાં મુકીમ છે. તો એમણે બુનિયાદ રાખેલી, મતલબ એવણની ફિકરોથી, એવણની તવજ્જુહાતથી આ મદરસાની બુનિયાદ લખાયેલી આપણા ગામમાં જામિયા કાસિમુલ ઉલૂમ. ને મૌલાનાએ એમ પોતાના દાદા હાફિઝ કાસિમ ને કાસિમુલ ઉલૂમી વલ ખૈરાત મૌલાના કાસિમ નાનોતવી રહમતુલ્લાહી અલૈના નામ પર મદરસાનું નામ જામિયા કાસિમુલ ઉલૂમ રાખ્યું માશાઅલ્લાહ. આ તમે જુઓ, આ ક્લાસ છે માશાઅલ્લાહ. ઇમ્તિહાન ચાલી રહેલું છે, આજે ઇમ્તિહાન છે. તો મદરસાની જે બુનિયાદ છે દોસ્તો, એ 2010માં લખાયેલી માશાઅલ્લાહ. બીજી ક્લાસ છે, ઇમ્તિહાન ચાલી રહેલી છે. 2010માં અકાબિર ઉલમાની હાજરીમાં મદરસાની બુનિયાદ લખાયેલી. જેમાં સરે ફહેરિસ્ત નામ છે શેખ હનીફ સાહેબ લુહારવી, એવી રીતે જ મુફ્તી શબ્બીર સાહેબ દેવલા, ને આપણા ગામના ઉલમા મૌલાના અય્યુબ પટેલ, મૌલાના શોએબ ધુધાત, ને ગામના બીજા મોટા મોટા આગેવાનો ને વડીલોની હાજરીમાં 2010માં આ મુબારક મદરસાની બુનિયાદ લખાયેલી. તો બહુ પ્યારો મદરસો છે માશાઅલ્લાહ. તકરીબન 50થી વધારે તલબા આવી રહેલા છે. 50ના આહે પાહેની તાદાદ છે. ને સ્કૂલ જતા તલબા આવી રહેલા છે, ગરીબ તલબા આવી રહેલા છે. કોઈ ફીસ નથી લેવાતી. ને આ વિડીયો બી આપણે જે બનાવી રહેલા છે, એનો મકસદ કંઈ ચંદો કરવો નથી, બિલકુલ બી નહીં. બસ એક જ મકસદ છે કે આપણા ગામના એક ફઆલ આલિમ ને એક ફિકરમંદ આલિમ મૌલાના ઇસ્માઇલ સાહેબ શહેરીની જે ફિકરો છે ને જે મહેનતો છે, તે આપણા ગામવાળાઓના સામે બી આવે. બદનસીબી છે મારી કે મને આજે ખબર પડી કે આપણા ગામમાં આવો મદરસો ચાલી રહેલો છે. તો આપણે બહુ બહુ શુક્રિયા એમનો અદા કરીએ કે એમણે આપણને મોકો આપ્યો આટલે વિડીયો બનાવવાનો. આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા આ મદરસાને અલ્લાહ તાલા કબૂલ ફરમાવે ને ખૂબ દીન દુગની રાત ચુગની તરક્કિયાતથી નવાઝે. આ જો આ ઓફિસ છે, આ ગેસ્ટ રૂમ છે, જે બી તમે કહી શકો. બીજો એક ખુશીનો મોકો એ છે કે આજે ઇમ્તિહાન છે. હવે તો છોકરાઓનું વેકેશન પડે, તો ઇમ્તિહાન પછી થોડોક નાનો કમતો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે મદરસામાં, જેમાં જે મહેમાન ખુસૂસી છે
એ કેનેડાથી જ આવેલા રવિદ્રા ગામના એક આપણા આલિમ, મશહૂર આલિમ મૌલાના ઇલિયાસ સિદ્યોત સાહબ દામદ બરકાતુહુમ, જે આપણા બનેવી બી થાય, તો એવણ આવેલા છે. એવણ હમણાં નાના બચ્ચાઓ હાથે વાત કરી રહેલા છે. માશાઅલ્લાહ, અલ્લાહ પાકે બહુ બધી સલાહિયતોથી એમને નવાઝેલા છે. મકબૂલિયત ને કાબિલિયત બંને અલ્લાહ પાકે આપેલી છે. બહુ સારી વાત કરે, જ્યારે બી બયાન કરે, અરબી ખુતબો હોય, તિલાવત હોય, ઉર્દૂ ખિતાબ હોય, ઉર્દૂ અદબથી બી ખાસી વાકેફિયત છે. ને ખાસ કરીને જ્યારે એવણ પોતાના બયાનમાં નોજવાનને જ્યારે મુખાતબ કરે, ત્યારે તો મારા જેવા હર નોજવાનને એવું જ લાગે કે જાણે મને જ કહી રહેલા છે. તો હમણાં એવાર વાત કરી રહેલા છે, આપણે એ બી તમને બતાડીએ. આજે મક્તબના નાના બચ્ચાઓ સાથે વાત કરી રહેલા છે, તો મને લાગે કદાચ ગુજરાતીમાં વાત કરે, તો તેનો થોડો ઇક્તિબાસ તમને હું બતાડું ઇન્શાઅલ્લાહ, અગર એ મારી ઇજાઝત દે. મને કંઈ ખાવાનું મળે કે નહીં, સ્વીટ કે ચોકલેટ એવું મળે કે નહીં, કોણ આપે? કેમ મળશે? બધા આપે, બધે જ મળશે આપે. ઓછી મંદિર તો મળશે, ચાચા આપી દે ભાઈ. બરાબર કેવું છે બોલો ને? કેનેડાથી મોકલાવે. હા એમ બોલવાનું બરાબર. મને કે નહીં ચોકલેટ બોલો તો બોલો બોલો કોઈ નહીં મળે તો છે આ નહીં આ તો હું છે ને હમણાં પેલા ચોકલેટ નો ડબ્બાઓ મોકલાવો એટલે બિલકુલ. હા ખાલી મકસદ ને એટલું ભણાવવાનું બે હાટો ક્યાં અમારા કાલસબ તો પણ દોસ્ત છે ખાસ ઇન્શાઅલ્લાહ કાલસબ નો કહીશ આઈઝ એટ ટીચર वो है आईज एट टीचर बैठ रही है त्रीजू इयर्स लिसनिंग कान સાંભળતા હોવા જોઈએ બરાબર ધ્યાનથી સાંભળો ક્લાસમાં જે મકસદ પડાવે ને ધ્યાનથી સાંભળો તમારો ટીચર સ્કૂલમાં ભણાવે ને ધ્યાનથી સાંભળો ટીચર એટલે આપણા બીજા મા બાપ કહેવાય ને હે ટીચર તમને બતાવે કે કેવી રીતે જિંદગી ગુજારવાની તમે આ કોન્સેપ્ટને જિંદગી ભર નહીં ભૂલો જ્યારે જ્યારે કુરાન ખોલો તો આ તો મૌલાના લુકમાન સાહેબ પડાવેલું તો મૌલાના હનીફ સાહેબ પડાવેલું તો જામિયા કાસિમુલ ઉલૂમમાં ભણેલો હે આપણું તમને યાદ આવે મોટા ટાવર આંખો ટીચરના સામે બરાબર મોડું બંધ કમ્પ્લીટ બેડ જીભ એટલે બિલકુલ બોલવાનું જ નહીં અને કાન સાંભળતા બિન હસન અશ-શૈબાની એમણ સ્ટુડન્ટ હતા કોના ઇમામ અબુ હનીફા એમણે જરાક સ્લાઇડ અલગ કહ્યું આ પાંચ એ બી એવું કે સારા તાલિબ ઇલ્મ બનવા માટે તમારે 5 વસ્તુ તમારી જિંદગીમાં લાવવી પડશે કેટલી વસ્તુ નંબર 1 તેમણે બી એવું કે અસમત હે એટલે બિલકુલ ખામોશ નંબર 2 અલ-ઇસ્તિમા બિલકુલ ધ્યાનથી સાંભળો और सब ये के ध्यान થી સાંભળો હે નંબર 3 અલ-હિફ્ઝ એટલે જે મૌસમ કહીને સમજવાનું હવે કઈ વસ્તુ યાદ કરવા જોઈએ તો યાદ કરી લેવાનું સમજવા જોઈએ તો સમજી લેવાનું લખવા જોઈએ તો લખી લેવાનું કે ઘેર જઈને પછી યાદ કરા એટલે અલ-હિફ્ઝ આવે ત્રીજા નંબર પર શું આવે અલ-હિફ્ઝ કુરઆન બિઅયદીના હાઝલ કુરઆન બિઅયદીના નૂરુન ફિઝ-ઝુલ્મતિ યહદીના નૂરુન ફિઝ-ઝુલ્મતિ યહદીના كلمات الله لنا نزلت تصلح دنيانا والدينا لتنول لي دربي وعلى ذكرك ثبت قلبي واختم بالرحمة والتوب قولوا إخواني آمينا قولوا إخواني آمينا कौन याद करने तैयार है બધા તૈયાર છે માશાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ તો આટલા આવીને આપણે ભણવા જ બેસી જાય ચાલે કે નહીં બહુ સારું હે બહુ મને ભણવા આવી જાય તારી ઇસ્માઇલ ને કહેવા તમારે એટલે ભણાવવા મોકલા હા الإسلام إخواني بنو الإسلام إخواني وأرض الله أوطاني كتاب الله يجمعنا بسلمان وحسان
તમારો પહેલો નંબર પહેલો નંબર આવ્યો અચ્છા માશાલ્લાહ માશાલ્લાહ શહેજાદભાઈનો પહેલો નંબર આવ્યો માશાલ્લાહ આમીન અબ્દુલ દીવાન બીજો નંબર કુરાન શરીફમાં માશાલ્લાહ મહેમાન બીજો નંબર ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ અયાન અબ્દુલ વહાબ ખાન કુરાન શરીફમાં પહેલો નંબર લીલા નહીં બસ વાડિયામાં માશાલ્લાહ ખાન સાહેબ માશાલ્લાહ ઉમુમી ઇનામ છે માશાલ્લાહ 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 બહુ ઇનામોથી નવાજી રહેલા છે છોકરાઓને ને હોસલા અફઝાઈ કરવામાં આવે છે પાંડોલી રોલા માશાલ્લાહ માશાલ્લાહ એક બી ગેરહાજરી આ છોકરીની નથી માશાલ્લાહ માશાલ્લાહ બીજો કોણ રહાન अच्छा माशाल्लाह आनी भी एक भी गिरहाजरी नहीं माशाल्लाह जज़ाकल्लाहु खैर તો માશાલ્લાહ ખાલી આપણે વિડીયો બનાવવા જ નથી આવ્યા એટલે માશાલ્લાહ દાવત બી છે ને ખાવાનાનો બી ઇંતજામ છે મદ્રેસાની તરફથી કારી સાહેબના તરફથી આભાઈના તરફથી તો આપણે દસ્તરખાન પર આવી ગયેલા છે માશાલ્લાહ જી જી એવણ છે કારી સાહેબના મૌલાના ઇસ્માઇલ સાહેબના ભત્રીજા છે માશાલ્લાહ તમારું નામ શું શમસુલ હક માશાલ્લાહ બહુ પ્યારી બિરયાની લાગતી છે જઝાકલ્લાહુ ખૈરા તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્ત આપણે ખાવાનું ખાઈ લીધું કોસંબાની ચિકન ટિક્કા બિરયાની હતી આ ભાઈ આપણને ખવડાવી માશાલ્લાહ મઠ્ઠો બી બહુ પીવડાવ્યો ને મીઠું બી ખવડાવ્યું અલ્લાહ ખૂબ જઝાય ખેર દે એને બી ને જે લોકો ઇંતજામ કર્યો આપણા મૌલાના ઇસ્માઇલ સાહેબ શહેરી ને આટલાના સાથેજાને બી આ છે ઇમારત માશાલ્લાહ વોશરૂમ બી છે ને વઝુખાનું જેવું બી છે આખી ઇમારત મદ્રેસાની છે બહારથી તમને બતાડું તો પાછો દોસ્તો તો આ છે દોસ્તો જુઓ ક્લાસરૂમ માશાલ્લાહ બહુ સારી ક્લાસરૂમ છે ને આ આખી બિલ્ડિંગ મદ્રેસાની છે આટલો સારો મદ્રેસો ચાલે છે મને નહીં ખબર હતી આપણા ગામમાં મદ્રસા કાસિમુલ ઉલૂમ તો બની શકે બીજા બી બહુ લોકોને ગામમાં ખબર નહીં હોય મારી એ લોકોથી દરખાસ્ત છે કે આ મદ્રસા તરફ તવજ્જો આપે અગેન આપણે આ વિડીયો કંઈ ચંદા માટે યા ડોનેશન માટે નથી બનાવ્યો ખાલી બસ ખબર પડે આપણા ગામવાળાઓને ને પાસેના લોકોને કે કેવી મહેનત થઈ રહેલી છે મદ્રેસો ચાલી રહેલો છે તો ગામવાળાઓથી મારી દરખાસ્ત છે પાનોલીવાળાઓથી કે આવે એકવાર ચક્કર મારે આ મદ્રેસામાં હમણાં તો વેકેશન પડી ગયું પણ આપણા ગામમાં મદ્રેસો ચાલી રહેલો છે એને મોહબ્બતથી નજરોથી જોઈ અસાતિઝાને ને મુંતઝમીનને મદદ કરે જે થઈ શકતી હોય પોતાના બચ્ચાઓને મદ્રસાની તરફ મોકલે એની ફિકર કરે તો એટલા માટે જો આ જગા છે માશાલ્લાહ આપણે દુઆ કરીએ કે આ મદ્રેસો ખૂબ તરક્કી કરે ને આ મદ્રેસાનો ફેઝ ખૂબ આમ થાય ને ગામવાળાઓ એનાથી ખૂબ ફાયદો ઉઠાવે બચ્ચાઓ એટલે ખૂબ તાલીમ હાસિલ કરે ને દીન ને કુરાનની તાલીમ હાસિલ કરીને પોતાના કાયદને મજબૂત કરે અલ્લાહ તાલા એના ઝરિયેથી ઈમાનની હિફાજતનો ફેસલો ફરમાવે તો આ છે દોસ્તો આપણે મૌલાના ઇસ્માઇલ સાહેબનો ખૂબ શુક્રિયા અદા કરીએ કે હઝરતે આપણને આટલે વિડીયો બનાવવાનો મોકો અતા ફરમાવ્યો હઝરતે હદિયો બી આપ્યો એની કંઈ જરૂરત નહીં હતી આટલે જે મને આવવાની ઇજાઝત મળી એ જ બહુ મોટો હદિયો હતો ને એ જ બહુ મોટું એહસાન હતું મારા પર
આપણે ફરી એકવાર એમનો ખૂબ શુક્રિયા અદા કરીએ ને દુઆ કરીએ કે અલ્લાહ તાલા એમને સેહતના હાથે લાંબી જિંદગી અતા ફરમાવે ને આ મદરસાને ખૂબ તરક્કી અતા ફરમાવે. બે ઉસ્તાદો આટલે પઢાવી રહેલા છે, એક મૌલાના લુકમાન સાહેબ, એક મૌલાના હનીફ ગંગાત આપણા રવિદ્રાના. તો દોસ્તો આપણી આટલેની હાજરી પૂરી થઈ. અલ્હમ્દુલિલ્લાહ બહુ ખુશી થઈ આવીને, બહુ સારું લાગ્યું. બહુ બહુ શુક્રિયા મૌલાનાનો કે આપણને દાવત આપી, ઇજાઝત આપી ને આપણે વિડીયો બનાવ્યો. એટલે મૌલાના ઇલિયાસ સાહેબની બહુ સારી વાત થઈ. તો માશાલ્લાહ બહુ સારું લાગ્યું ને બહુ ખુશી થાય મને જ્યારે કોઈ મદરેસાવાળો યા કોઈ મૌલાના મને દાવત આપે. બહુ ખુશી થાય મને જ્યારે કોઈ મદરેસાવાળો યા કોઈ મૌલાના મને બોલાવે. બહુ ખુશી થાય મને જ્યારે કોઈ મૌલાના યા કોઈ મદરેસાવાળું મતલબ બોલાવે યા ઇજ્જત આપે તો બહુ મને ખુશી થાય. હું હંમેશા હોતો રહે કે કોઈ મોહબ્બતની નજરોથી જોઈ તો અલ્લાહ તાલા ખૂબ જઝા ખૈર અતા ફરમાવે મૌલાના ઇસ્માઇલ સાહેબને ને એમની ફિક્રોને ને એમની મહેનતોને કબૂલ કરે ને દારેનમાં અલ્લાહ તાલા બહેતરીન બદલો અતા ફરમાવે ને આ મદરસાને ખૂબ તરક્કી અતા ફરમાવે. પાનોલીવાળાઓને ખૂબ એનાથી ફાયદો ઉઠાવવાની તોફીક અતા ફરમાવે. આપણે દુઆ કરીએ કે આપણા ગામને આ મદરેસાથી આપણા ગામના બચ્ચાઓને આપણા ગામને બહુ ફાયદો પહોંચે ને એના નતાઈજે સાલિહા મુરતબ થાય એની આપણે અલ્લાહ તાલાથી દુઆ કરીએ. આપણે જઈ રહેલા છે. ઉમ્મીદ છે તમને આ વ્લોગ સારો લાગ્યો હે, આ વિડીયો સારો લાગ્યો હે, અમારો આ મદરેસો સારો લાગ્યો હે. પાછી મુલાકાત થશે બીજા કોઈ વિડીયોમાં. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.